હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવ। વણ્યા વગર એકદમ સહેલી રીતે તમે ઘઉંની સેવ ઘરે તૈયાર કરી શકો છો। પાટિયા વગર પણ આ સેવ ખૂબ જ સરળતાથી બની જાય છે। એકલા હાથે બનાવી શકાય એટલી સહેલી રીત છે અને જે રીતની પાટિયા ઉપર સેવ તૈયાર થતી હોય એ જ રીતની એકદમ સરસ પાતળી અને છૂટી છૂટી સેવ તૈયાર થશે। વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ઘઉંના લોટની સેવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટને ચાળી લેશું। સેવ બનાવતી સમયે લોટને હંમેશા ચાળીને જ લેવાનો, જેથી કરી અને સંચામાં કંઈ પણ અટકાય નહીં। અહીં મેં 4 કપ જેટલો લોટ લીધેલો છે। તમારે જે મુજબ સેવ બનાવવાની હોય એ મુજબ લોટને ચાળી લેવાનો। આ લોટ બાંધવામાં આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી। ના તો આપણે મોણ માટે તેલ ઉમેરવાનું છે કે ના મીઠું। માત્ર પાણી ઉમેરી અને લોટ બાંધી તૈયાર કરવાનો છે। તો મેં 2 ગ્લાસ જેટલું પાણી પહેલાં ઉમેરી દીધું છે। 4 કપ લોટમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરેલું છે। ગ્લાસ અહીં મારો નાનો છે, તો જે મુજબ પાણીની જરૂર પડશે એ મુજબ આપણે પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી તૈયાર કરી લેશું। તો હજુ પણ આપણો લોટ એકદમ કોળો છે, તો અડધા ગ્લાસ જેટલું ફરી પાછું મેં તેમાં પાણી ઉમેરી દીધું છે। અહીં સેવ માટેનો લોટ તૈયાર કરવામાં આપણે લોટને એકદમ કઠણ પણ નથી રાખવાનું અને વધારે પડતો ઢીલો પણ નથી રાખવાનો। અહીં જે રીતે આપણે પૂરીનો લોટ બાંધતા હોય એ જ રીતે લોટ તૈયાર કરવાનો છે। લોટને ઢાંકી અને 10થી 15 મિનિટ સુધી રહેવા દેવાનું। ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને એકદમ સરસ મસળી લેશું। આ સ્ટેપ ખાસ કરવાનો છે। લોટમાં એકદમ સરસ ચીકાશ આવી જાય ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે। અડધી ચમચી જેટલા જ મેં તેલનો ઉપયોગ કરેલો છે, જેથી કરી અને લોટ આપણે હાથમાં ચોટે નહીં। 2 હાથની મદદથી મેં 5 મિનિટ સુધી સતત લોટને આ રીતે મસળી લીધો છે। લોટને ખેંચીને જોઈએ તો તેમાં એકદમ સરસ ચીકાશ આવી ગઈ છે। તમે જોઈ શકશો લોટ આ રીતે ખેંચાઈ રહ્યો છે। લોટને એકદમ સરસ મસળશું તો જ લોટ આ રીતે ખેંચાશે। આ રીતનો લોટ ખેંચાય તો જ આપણી સેવ છે તે એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। હવે કોઈ એક થાળી લઈ લેશું અને તેની ઉપર એક કપડું બાંધી દેશું। થાળીને ઊંધી કરી અને તેના સામસામેના બંને છેડા ભેગા કરી અને આ રીતે ગાંઠ બાંધી દેવાની, અથવા તમે કોઈ દોરીથી પણ બાંધી શકો છો। તમે રૂમાલની જગ્યાએ કોઈ પણ આછું કપડું લઈ શકો છો। સેવ બનાવતા પહેલાં જ આપણે થાળીને આ રીતે તૈયાર કરીને રાખી દેવાની છે। એકદમ સરસ ટાઈટ એવું કપડું બંધાઈ જાય એ રીતે આપણે તેને બાંધવાનું। હવે થાળી તૈયાર થઈ ગઈ છે તો તેને સાઈડમાં રાખી દેશું અને સંચો તૈયાર કરી લેશું। સેવ પાડવા માટે આ રીતે સેવ પાડવાની ઝીણી ચકરી હોય તેને સંચામાં રાખી દેવાની અને સંચાને થોડો તેલથી ગ્રીસ કરી લેવાનું। હવે તૈયાર કરેલો લોટ છે તેને સંચામાં ભરી લેશું। સંચાને ઉપરથી થોડો ખાલી રાખવાનો, જેથી કરી અને સંચો સેવ પાડતી સમયે વારંવાર ખુલી ન જાય। ઢાંકણામાં પણ થોડું તેલ લગાવી અને ત્યાર પછી તેનું ઢાંકણ આપણે બંધ કરી દેશું। એકદમ ટાઈટ એવો સંચાને ફિટ કરી દેવાનો અને હવે આપણે જે થાળી તૈયાર કરેલી છે તેની ઉપર સંચાને આ રીતે ફેરવતા જઈ અને સેવ પાડી તૈયાર કરી લેશું। વિડીયોમાં બતાવેલું છે એ મુજબ સંચાને થાળીથી થોડો ઉપર રાખવાનો અને આ રીતે સેવ પાડી તૈયાર કરી લેવાની। તો તમે જોઈ શકશો પાટિયા વગર પણ એકદમ સરસ સરળતાથી સેવ પડી શકે છે અને આ સેવ જે રીતની પાટિયામાં તૈયાર થાય છે એ જ રીતની તૈયાર થશે। એકદમ સરસ પાતળી અને બધી જ સેવ છૂટી છૂટી બનીને તૈયાર થશે। થાળીને આ રીતે ઊંધી કરી અને સેવને પાડી લેવાની। ફરી પાછી એ જ રીતે મેં રૂમાલમાં સેવ પાડી લીધી છે। ફરી પાછું આપણે થાળીને ઊંધી કરી અને આ રીતે સેવ પાડતા જશું અને તમને થાળીમાં ન ફાવે તો આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક પાથરી અને તેની ઉપર પણ સેવ બનાવી શકાય છે। મેં અહીં સેવ પાડવા માટે પ્લાસ્ટિક પાથરેલું છે। તમે ઘરમાં રહેલ કોઈ પણ સાડીનો કે દુપટ્ટાનો પણ ઉપયોગ કરી શકો છો। સંચાને આ રીતે થોડો ઉપર રાખી અને ખૂબ જ સરળતાથી એકલા હાથે આપણે સેવ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। અહીં સેવનો લોટ બાંધતી સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ વધારે પડતો કઠણ ન હોવો જોઈએ, નહીંતર આ સમયે સંચો ફરશે નહીં। લોટને આપણે મીડિયમ એવો રાખવાનો છે, એકદમ ઢીલો પણ નથી કરી દેવાનો
અને એકદમ કઠણ પણ નથી રાખવાનું. જેવો પૂરીનો લોટ હોય એવો જ આ સેવનો લોટ રાખવાનો છે. હવે થોડી થોડી કરી અને બધી જ સેવ મેં આ રીતે પાડીને તૈયાર કરી લીધી છે. આ સેવ બનાવતા બિલકુલ સમય લાગતો નથી. એક દિવસ માટે આપણે તેને આકરા તડકામાં સૂકવી દેવાની છે, જેથી કરી અને 12 મહિના સુધી આપણી તૈયાર કરેલી સેવ છે તે બિલકુલ બગડશે નહીં. બીજા દિવસે આપણી બધી જ સેવ એકદમ સરસ સુકાઈ ગઈ છે. મેં તેને ભેગી કરી લીધી છે. તો તમે જોઈ શકશો એકદમ સરસ પાતળી અને છૂટી સેવ બનીને તૈયાર થઈ છે. હવે આ સેવને આપણે ઓસાવીને પણ જોઈ લેશું. અચાનક કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો ફક્ત 5 જ મિનિટમાં તમે આ સેવ બનાવીને ખાઈ શકો છો. સેવને ઓસાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં પાણી ઉકળવા માટે રાખી દેવાનું. પાણી ઉકળી જાય એટલે તેમાં અડધી ચમચી ઘી ઉમેરશું અને ઘી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેશું. અડધી ચમચી ઘી ઉમેરવાથી આપણી સેવ બની ગયા પછી એકદમ સરસ છૂટી છૂટી તૈયાર થશે. હવે જે આપણે સેવ બનાવીને રાખેલી છે તેને હાથેથી થોડો ભૂકો કરી અને ઉકળતા પાણીમાં ઉમેરી દેવાની અને ચમચાથી સતત આપણે તેને આ રીતે હલાવતા રહેશું. ચમચાથી આ રીતે હલાવતું રહેવાનું, જેથી કરી અને સેવ છે તે તળિયે બેસે નહીં. 5 મિનિટની અંદર આપણી સેવ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તમે જોઈ શકશો સેવનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને એક સેવને મેં હાથેથી તોડીને પણ ચેક કરી લીધી છે. ખૂબ જ સરળતાથી તૂટી જાય છે. તો હવે તરત જ તેને ગેસ પરથી નીચે ઉતારી અને આપણે એક કાણાવાળી પ્લેટમાં કાઢી લેશું. આ સેવને ચડતા માત્ર 5 જ મિનિટનો સમય લાગે છે. જો તમે આટલી સેવ બનાવતા હોય તો 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. થોડું પાણી નીતળી જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાની છે. એકદમ ઠંડી પણ નથી થવા દેવાની. તમે જોઈ શકશો પાણીનો ભાગ હતો તે બધો નીતળી ગયો છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને તેમાં ગોળ ઉમેરશું. તમે કોઈ વ્રતમાં ખાવા બનાવતા હોય તો તમારે દળેલી ખાંડનો ઉપયોગ કરવાનો. મોળા વ્રત, જયા પાર્વતી વ્રત કે જીવંતિકાના વ્રત, કોઈ પણ વ્રતમાં તમે ખાવા માટે બનાવતા હોય તો તમારે તેમાં ગોળની જગ્યાએ દળેલી ખાંડનો જ ઉપયોગ કરવાનો. ગોળમાં મીઠાનો ભાગ આવતો હોય છે તો આપણે વ્રતમાં નથી ખાઈ શકતા. અડધી ચમચી જેટલું સાથે ઘી પણ ઉમેરવાનું. ગોળ અને ઘી બંને ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેશું. એકદમ હળવા હાથે આપણે તેને મિક્સ કરવાનું, જેથી કરી અને સેવ છે તે આપણી તૂટી ન જાય. ગોળ ઘી એકદમ સારી રીતના મિક્સ થઈ ગયા છે અને ગરમા ગરમ સેવ આપણી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસિપી જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.